અમેરિકા જવું છે, વિઝા માટે તૈયારીઓ કરી રહ્યા છો તો આ અહેવાલ તમારી માટે છે. કેમ કે ત્યાં કેવા સવાલો પૂછાશે કે જેના જવાબ તમારે આપવાના છે. અમેરિકાના વિઝા કોને નથી જોતા હોતા? બધાને જોતા જ હોય છે, પરંતુ બધાને વિઝા મળતા નથી. હવે અમેરિકાના વિઝાનું ફોર્મ ભર્યા બાદ સૌથી મોટી એ સમસ્યા છે અને બધાના લોકો, એ તમામ લોકોને સતાવતી એ સમસ્યા છે કે વિઝા ઇન્ટરવ્યૂ એ કેવો હોય છે, કેવા સવાલો ત્યાં પૂછવાતા હશે અને એ સવાલો મને આવડશે કે નહીં. આ ચર્ચા એ સૌ કોઈ લોકોએ ચર્ચી રહ્યા છે. કેમ કે ઇન્ટરવ્યૂ માટે જતા પહેલા તમામ એ લોકો નર્વસ પણ હોય છે. આ ઇન્ટરવ્યૂ જે રીતના થતા હોય છે, શું એ ખરેખર જોબ માટે જે ઇન્ટરવ્યૂ એપ્લાય કરીએ એ પ્રકારે ઇન્ટરવ્યૂ આપવાના, એ પ્રકારે સવાલના જવાબ આપવાના, કે પછી આ ઇન્ટરવ્યૂ કોઈ અલગ પ્રકારનો છે? ઇન્ટરવ્યૂમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ જાણવા માટેથી આજનો આ વિડીયો ખાસ તમારા માટે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમના, આપની સાથે હું છું પ્રદીપ. અમેરિકા એકમાત્ર એવો દેશ છે કે જેને ઇન્ટરવ્યૂની શરૂઆત કરી છે. તમને એમ થતું હશે કે અમેરિકાએ ઇન્ટરવ્યૂની શરૂઆત કરી તો શું નોકરી આપવાના છે? નહીં. અમેરિકાએ એકમાત્ર એવો દેશ કે જેને ઇન્ટરવ્યૂની શરૂઆત કરી એ માત્ર વિઝા માટે. આ બાદ અનેક એવા દેશો છે કે જેમને પણ જ્યારે ઈચ્છા પડે ત્યારે તેઓ વિઝા માટે ઇન્ટરવ્યૂ ગોઠવતા હોય છે. શરૂઆત સૌથી પહેલા અમેરિકાએ કરી અને અમેરિકાની શરૂઆત બાદ હવે લોકો એ ખૂબ ચર્ચાની અંદર છે કે અમેરિકાની અંદર જવા માટે જે ઇન્ટરવ્યૂ આપવામાં આવતું હોય છે, એ ઇન્ટરવ્યૂ જે લેવા માગે છે એ ઇન્ટરવ્યૂની અંદર કયા સવાલો, ક્યારે એવું એ લોકો એ દેશની અંદર જવા માંગતા હોય એમને એમ કે ઇન્ટરવ્યૂ વગર જવા મળે તો સારું, પરંતુ એ વાત હવે શક્ય નથી. અને આખી આ ઘટનામાં હવે અમેરિકાના જવા માટેના વિઝા એપ્લાય કરતાની વખતે જ તમારી પાસે સ્કિલ હશે તો જ તમે અમેરિકાની અંદર એ જઈ શકશો. એ ત્યાં ઇન્ટરવ્યૂ લેવા બેઠેલા એ અમેરિકન નાગરિકો, અમેરિકાના એમ્બેસેડરો એ નક્કી કરતા હોય છે કે અમેરિકાની અંદર કોઈ વ્યક્તિ આવે છે તો એની પાસે સ્કિલ હોય તો અમેરિકામાં વેલકમ છે. હવે વાત કરવી છે આજે ઇન્ટરવ્યૂ જે મુદ્દાઓ ઉપર તમને જે સવાલો કરવાના છે, જે મુદ્દાના આધારે તમારે જવાબ આપવાના છે તેને લઈને. ઇન્ટરવ્યૂની તૈયારી સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે તમારે આત્મવિશ્વાસ અને પ્રમાણિકતા દાખવવી પડશે. આત્મવિશ્વાસ અને પ્રમાણિકતા એટલા માટે કે ઇન્ટરવ્યૂ લેનાર અધિકારી ઈચ્છે છે કે તમારો હેતુ અને આયોજન વિશે તમે સ્પષ્ટ અને સાચું બોલો. તમારા ડોક્યુમેન્ટ કે જે પાસપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ અને અન્ય જે પ્રમાણપત્રો જે કે તમે એ ઇન્ટરવ્યૂ દરમિયાન બતાવવાના છો એ બધું જ તમે તૈયાર રાખો અને સાથે જ તમે આ તમામ એ દસ્તાવેજી પુરાવા ડોક્યુમેન્ટની સાથે તમે સાચું બોલો. એ ઇન્ટરવ્યૂ લેનાર અધિકારી જે હોય છે એનો હેતુ અને તે આખી આ ઘટના એ સમજવા માંગે છે. હવે તમને એમ થતું હશે કે બેંક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ, ડોક્યુમેન્ટ લઈને હું ત્યાં જાઉં અને મને કેવા સવાલ પૂછશે? તો તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે અમેરિકાના વિઝા ઇન્ટરવ્યૂમાં પૂછાતા પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન કે તમે શા માટે અમેરિકા જવા માંગો છો? જો તમે ટુરિસ્ટ વિઝા તરીકે તમે એપ્લાય કર્યા છો તો તમે કહી શકો છો કે હું અમેરિકા ફરવા જવા માંગુ છું. મને ન્યુયોર્ક, લેસ વેગાસ અને ગ્રાન્ડ કેન્યોન જેવી જગ્યાઓ જોવાની ખૂબ ઈચ્છા છે અને હું 2 અઠવાડિયા રોકાઈશ અને ત્યારબાદ પાછો આવી જઈશ. હવે તમે એમ કહો છો કે હું સ્ટુડન્ટ વિઝા ઉપર જવા માંગુ છું, હું સ્ટુડન્ટ છું, તો ઇન્ટરવ્યૂ માટે ગયા હોય ત્યારે તમારો જવાબ એ હોઈ શકે કે હું અમેરિકામાં આવેલી એ યુનિવર્સિટીઓ કે જ્યાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માંગુ છું, અમેરિકાની અલગ અલગ શહેરોની અલગ અલગ કોઈ યુનિવર્સિટીનું તમે જ્યાં એડમિશન લો તેનું નામ તમારે દેવાનું છે. શિક્ષણ ત્યાં શ્રેષ્ઠ છે, કારકિર્દીની તકો છે, એટલા માટે હું અમેરિકા જવા માંગુ છું. તમારા જેટલા પણ જવાબો હોય છે તેને તમે પ્રામાણિકતાની સાથે આપશો, સચોટ અને એ સ્પષ્ટ તમે તેમની સાથે વાત કરશો તો એ સીધી રીતે સામે બેઠેલી વ્યક્તિ તમને સમજી પણ શકશે. બીજો પ્રશ્ન એ છે કે અમેરિકામાં ઇન્ટરવ્યૂ લેનાર એ વ્યક્તિ પૂછી શકે છે કે અમેરિકા તમને કેટલા સમય સુધી રહેશો? તો તેના જવાબ જો ટુરિસ્ટ વિઝા તરીકે હોય તો 15 દિવસ ટૂર માટે જઈશ અને 15 દિવસ બાદ પાછો આવી જઈશ. હું મારા 2 વર્ષનો માસ્ટર કોર્સ કરવા માટે આવ્યો છું. એ કોર્સ કર્યા બાદ હું ત્યાંથી પરત ભારત
પાછો ફરીશ? આ જવાબ એ તમારો ક્લિયર હોવો જોઈએ, કારણ કે અમેરિકામાં ઘણા સમયથી એવા લોકો છે કે જે અનેક વખત અથવા તો એક વખત અમેરિકા પહોંચ્યા બાદ ત્યાંથી પરત ફરતા નથી, જેના કારણે અમેરિકાની અંદર અત્યાર સુધીમાં તમે જોયું છે કે કેટલાક લોકોને ડિપોર્ટ પણ કરવામાં આવ્યા છે. જે લોકોએ ત્યાં જાય છે અને પરત નથી ફરતા તેને ઓવરેસ્ટ કહેતા હોય છે કે એ લોકો વિઝા પૂરા થયા બાદ અહીંયા નથી ફરતા અને ગેરકાયદેસર રીતે તેઓ અમેરિકાની અંદર વસવાટ કરે છે. એ ના થવું જોઈએ અને વિઝાના ઇન્ટરવ્યૂ દરમિયાન તમારે સ્પષ્ટ એ જવાબ આપવાનો છે. અમેરિકાની અંદર તમારો જે જવાબ છે એ સાચો માને એટલા માટે તમારે પ્રામાણિકતા અને સચોટ જવાબ આપવાની જરૂર છે. મેં જે આપને પહેલાં કહ્યું કે ઇન્ટરવ્યૂ દરમિયાન તમારે પ્રામાણિકતા દાખવવી જરૂરી છે. ત્રીજો પ્રશ્ન એ છે કે ઇન્ટરવ્યૂ લેનાર એ પૂછી શકે છે કે તમારા ખર્ચા કેવી રીતે ઉપાડશો અથવા તો તમે અમેરિકાની અંદર પહોંચ્યા બાદ તમે તમારો ખર્ચ કેવી રીતે કરશો. એનો જવાબ તમે એ આપી શકો છો કે તમારા બેંક ખાતાની અંદર આટલું એ બેલેન્સ છે, અથવા તો તમારા પરિવારનું નાણાકીય સમર્થન એ તમને મળવાનું છે, અથવા તો જે કોઈ યુનિવર્સિટીમાં તમે જઈ રહ્યા છો એ યુનિવર્સિટી તમને સ્કોલરશિપ આપી રહી છે. તમારા માતા પિતા એ તમારા બાકીના ખર્ચાના સ્પોન્સર કરવાના છે, અથવા તો તમારું પરિવાર એ ઇન્ડિયાની અંદર વેલ નોન સેટ છે અને તમે અમેરિકા જવા માંગી રહ્યા છો. ચોથો પ્રશ્ન એ તમને એ પણ પૂછી શકે છે કે ભારતમાં તમે શું કરી રહ્યા છો. આમ તો જે વ્યક્તિ તમે ત્યાં ફાઇલ મૂકી રહ્યા છો એ ફાઇલ વાંચીને ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિને ખબર પડી જ જાય છે કે તમે ઇન્ડિયામાં શું કરી રહ્યા છો, પરંતુ એ તમારા મોઢે સાંભળવા માંગતા હોય છે કે તમે ફાઇલની અંદર જે વસ્તુનો ઉલ્લેખ કર્યો છે એ જ વસ્તુ તમે બોલો છો કે કોઈ બીજી વસ્તુ. તમે જે જવાબ આપો છો એ જવાબ શું સાચો છે કે ખોટો, તો તમે એ જવાબમાં આપી શકો છો કે હું એન્જિનિયર છું, અથવા તો હું આ કંપનીની અંદર આટલા વર્ષથી કામ કરું છું, મારું ગ્રેજ્યુએશન મેં પૂરું કર્યું છે, હું અમેરિકાની અંદર આગળનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યો છું અથવા જવું છે. આ પ્રકારના સવાલના જવાબ એ તમારે આપવાના હોય છે. હવે તમારી માટે મહત્વપૂર્ણ અને અંતિમ એ પ્રશ્ન જો કદાચ તમે માનો તો નવાઈ નહીં, એ પાંચમો છે. પાંચમો પ્રશ્ન જે ઇન્ટરવ્યૂ લેનાર કદાચ એ તમને પૂછી શકે કે શું તમે અમેરિકામાં રહેવા માગો છો, તો આ પ્રશ્નોનો જવાબ તમે કદાચ એવું થતું હશે કે આ પ્રશ્નોનો જવાબ શું હોઈ શકે. આ પ્રશ્નોનો જવાબ તમારે ખૂબ જ ધ્યાનથી સમજી વિચારીને આપવો પડશે, કારણ કે આ પ્રશ્નના આધારે કદાચ તમારા વિઝા રિજેક્ટ પણ થઈ શકે છે. આ પ્રશ્નમાં અધિકારી એ જાણવા માંગે છે કે તમે ભારત પરત ફરશો કે નહીં, તો આનો જવાબ શું આપી શકો તમે? તો તમારે કહેવાનું હોય છે કે ના, હું માત્ર ટૂંકા ગાળા માટે જ જઈશ અને પછી તરત એ ભારત પરત ફરીશ. જો હું ટુરિસ્ટ વિઝા માટે જાઉં છું તો 15 દિવસમાં પરત. જો હું અભ્યાસ માટે જાઉં છું તો મારા અભ્યાસનો એ કાર્યક્રમ મને અથવા જેટલા વર્ષના વિઝા મળ્યા છે પૂરા થયા બાદ હું પરત ફરીશ. પરત ફરતાની સાથે જ હું ફરી એક વખત અમેરિકાના વિઝા માટે એપ્લાય કરીશ ભારત આવ્યા બાદ. કાં તો પછી તમે એમ પણ કહી શકો છો કે મારો અભ્યાસ પૂરો થયા પછી હું ભારતમાં મારી કુશળતાનો ઉપયોગ કરી આપીશ. અને તમારે અહીંયા એક પણ પ્રકારનું જૂઠું બોલવાનું નથી. જૂઠું એટલા માટે જો તમે બોલતા હશો તો તમે એક પણ વાર અચકાયા અથવા બોલતામાં તમે કોઈ વિલંબ થયો તો તમારા વિઝા ત્યાંના ત્યાં જ રિજેક્ટ થઈ જશે. સૌથી પહેલાં તમારે સ્પષ્ટ બોલવા માટે ઇન્ટરવ્યૂની અંદર અંગ્રેજીની અંદર સવાલોના જવાબ આપવા માટે તમારે સ્પષ્ટ અને સરળ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવા માટે તમારે અગાઉથી પ્રેક્ટિસ કરવી જરૂરી છે. બીજા ડોક્યુમેન્ટ ત્યાં તૈયાર રાખો, જરૂરી દસ્તાવેજોનું ગોઠવીને લઈ જાઓ અને સાથે જ આત્મવિશ્વાસ રાખો, નર્વસ ન થાઓ. સ્મિત એટલે કે સ્માઇલ એ સાથે તમે તમારું ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચો. જે સવાલો અમે તમને જણાવ્યા એ સવાલોના જવાબ એ તમે તમારી જાતે જ અંગ્રેજીની અંદર તમે પ્રેક્ટિસ કરો, જેના કારણે તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ત્યારે તમે એ સવાલોના જવાબ આપી શકો છો. આપને પણ જણાવી દઈએ કે આ સવાલો જે અમે આપને કહ્યા આ એ સવાલો છે કે જ્યાં જેટલા લોકોના ઇન્ટરવ્યૂ લેવાતા હોય છે તેમાંના લગભગ 70% જેટલા એ લોકોને આ પ્રકારના સવાલો પૂછાતા હોય છે. આની કરતાં અલગ સવાલો પણ ત્યાં ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ તમને પૂછી શકે છે, પરંતુ એનો જવાબ દેવા માટે પણ તમારે સક્ષમ રહેવું પડશે. લગભગ 2-4 મિનિટનું આ ઇન્ટરવ્યૂ હોય છે. અમુક એ ક્યારેક કોઈ ઘટનાની અંદર આ ઇન્ટરવ્યૂ એ 5 મિનિટ સુધી ચાલતું હોય છે. બાકી એ 2 થી 3 મિનિટના ઇન્ટરવ્યૂની અંદર તમારા વિઝા જે છે એ રિજેક્ટ થાય છે અથવા કે તમને મળે છે એ તમારા આત્મવિશ્વાસ પર બધું રાખે છે. જેટલો તમારો આત્મવિશ્વાસ છે, જેટલું તમારું ધૈર્ય, જેટલું તમારું મનોબળ એ મજબૂત છે, એના આધારે સામેવાળી વ્યક્તિને તમે જે જવાબ આપો છો તેના આધાર ઉપર નક્કી થતું હોય છે કે તમને અમેરિકાના વિઝા મળે છે અને સાથે જ તમે સમયસર અમેરિકા પહોંચશો કે કેમ તેને લઈને. તમારું શું માનવું છે અમારા આ અહેવાલને લઈ
કે જેના કારણે તમે અમેરિકા જવા માગો છો તો તમે આ વિડીયો જોયા બાદ સહેલાઈથી તમે તમારી પ્રેક્ટિસની શરૂઆત કરી શકો છો અને સાથે જ તમારા મિત્ર, તમારા સંબંધીઓ કે જેમને અમેરિકા જવા માટે તેઓ તૈયારી કરી રહ્યા છે એને પણ જરૂરથી મોકલજો આ વિડીયોની લિંક. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.